બાબરા તાલુકાના દરેડ ગામે 70 લાખનો દારૂ ઝડપાયો। બાબરા તાલુકાના દરેડ ગામે મધ્યરાત્રિના બાબરાના મહિલા પીએસઆઈ ગીતાબેન આહિર દ્વારા 70 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો 987 પેટી ઝડપી પાડ્યો છે। દરેડના અશોકવાળાની વાડીએથી મોટી રાત્રે દારૂનું કટિંગ થતું હોય બાબતે બાબરા પીએસઆઈને જાણ થતા મહિલા પીએસઆઈ પોલીસ કાફલા સાથે રેડ પાડી ટોરસ ગાડી 14 વ્હીલની ઝડપી પાડી હતી। સાથે 5 નાના મોટા વાહનો ઇનોવા સ્થળ પરથી ઝડપી લીધી હતી। બાબરામાં પ્રથમવાર આવડો મોટો દારૂનો જથ્થો ઝડપાયો છે। દરમિયાન તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હોય પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરાયેલ છે। ચાર 1/19 રોજ મારી બદલી વડિયા પોલીસ સ્ટેશન બાબરા પોલીસ સ્ટેશન થઈ 5 તારીખે મેં ચાર્જ સંભાળેલું। એ દરમિયાન ગઈકાલે રાત્રે 8/1/19 રોજ રાત્રે 11 વાગે અમો તથા મારા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન માહિતી મળી કે એક ટ્રક દરેડ ગામની સીમમાં અશોકભાઈ વાળાની વાડીએ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં દારૂનું કટિંગ કરાવે છે એ માહિતી મળતા અમો તથા સ્ટાફ પહોંચી ગયા। તેમજ ટોટલ 987 પેટી અને 37 લાખની આસપાસનો મુદ્દામાલ મળેલ છે। તેમજ વાહનો બોલેરો પિકઅપ, છોટા હાથી 2, એક ટ્રક અને એક ઇનોવા કાર પોલીસે જપ્ત કરેલ છે। ટોટલ મુદ્દામાલ 69 લાખની આશરે આસપાસ થાય છે। આરોપીમાં હાલ વાડીમાં મજૂર જે હતો એક અટક કરેલ છે। તેમજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરશે। રાત્રે મારી પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી માનની એસપી સાહેબ નિર્લિપ્ત રહીને ડાયરેક્ટ ફોન કરવાથી તાત્કાલિક નજીકના પોલીસનો સ્ટાફ ફાળવી પીએસઆઈ લાઠી, પીએસઆઈ દામનગર તેમજ એલસીબી એસઓજી ટીમ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલ છે અને તેમજ મારો બાબરાનો સ્ટાફ પણ પહોંચી ગયેલ છે। સંયુક્ત ટીમે હાજર રહી અને સદરુ કામગીરી કરેલ છે, કાયદેસરની કાર્યવાહી કરેલ છે।